रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ઘરકામ કરતી બે મહિલાઓએ શેઠાણીના દાગીના ગીરવે મૂકી આચરેલી છેતરપિંડી। નવસારી મહાનગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું થયેલું આયોજન। વાજપેયી શોપિંગ સેન્ટરના પાર્કિંગ મુદ્દે મેયર સહિતના અધિકારીઓએ કરેલું સ્થળ નિરીક્ષણ। એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ચોરી કરનાર ચોરની થયેલી ધરપકડ। ઘરકામ કરતી બે મહિલાઓએ શેઠાણી સાથે વિશ્વાસઘાત કરી સોનાના દાગીના ગીરવે મૂકી 11 જેટલી ગોલ્ડ લોન મેળવી દાગીના પરત કર્યા ન હતા। બંને મહિલાની ધરપકડ થઈ હતી। નવસારી શહેરના છાપરા રોડ ખાતે રહેતા પિનલબેન બારોટના ઘરે 2021થી બે મહિલાઓ નામે કૃતિ હળપતિ અને બંસી ઠુમ્મર ઘરકામ કરવા આવતી હતી। પિનલબેન સાથે વિશ્વાસ કેળવી તેમના સોનાના દાગીના 23 તોલા ગીરવે મુકાવી તેના ઉપર લોન લઈ લીધી હતી। IIFL ગોલ્ડ લોનમાંથી 11 જેટલી નવી ગોલ્ડ લોન અને ચાલુ લોન ઉપર અન્ય 20 જેટલી ટોપઅપ લોન મેળવીને 16,41,668ની રકમ મેળવી લીધી હતી અને લોન લીધા બાદ 23 તોલા સોનાના દાગીના પરત આપ્યા હતા। 2021થી 2026ના 5 વર્ષના સમયમાં તેમણે સોનાના દાગીના પિનલબેનને પરત કર્યા ન હતા અને છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો। નવસારી LCB પોલીસે દાંતેજ ગામમાં રહેતી કૃતિ હળપતિ અને વિજલપોર ખાતે રહેતી બંસી ઠુમ્મર ની ધરપકડ કરી હતી। તેમના ઘરેથી 5,50,000ની કિંમતનો સોનાનો સેટ અને સોનાની બુટ્ટી એક જોડ મુદ્દામાલ રિકવર કર્યો હતો। નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં અનેક શિબિરો અને કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલમાં જનકલ્યાણ શિબિરનું આયોજન થયું હતું। રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે અને લોકોની સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિરાકરણ થાય તે હેતુથી નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલમાં જનકલ્યાણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, મનપાના મેયર અશોક ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, મનપાના કમિશનર JB ઉપાધ્યાય સહિતના અગ્રણીઓના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શિબિરમાં વિવિધ અરજીઓ સ્વીકાર કરી સ્થળ ઉપર જ જરૂરી માર્ગદર્શન અને સમસ્યાઓનું નિરાકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। દેશના વડાપ્રધાન મોદી સાહેબ 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા સતત અને ત્યાર પછી છેલ્લા 12 વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે સૌથી મોટો ચૂંટાયા પછીનો કાર્યકાળ પ્રધાનમંત્રી તરીકે એમણે પૂર્ણ કર્યો। જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારથી એમણે આ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી। આજે અવિરત માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને આખી સરકાર એ જે પ્રેરણા આપતા ગયા છે કામ આજે પણ લોકોની અગવડતા ન પડે એટલે એક જ જગ્યાએ બધા લોકો બેસીને જે કંઈ સુધારા વધારા જન્મ તારીખના દાખલા હોય,
કાર્ડના કોઈ આધાર કાર્ડની વાત હોય, કોઈ જાતિના દાખલા હોય, કોઈ એડ્રેસ સુધારવાનું હોય, આ બધું એક જ સ્થળેથી લોકોને હાલાકી દૂર કરવા માટે આવા અવારનવાર વર્ષમાં 2 વાર કાર્યક્રમો યોજાતા હોય છે. આજે પણ આ નવસારી મહાનગરની અંદર આજે અને આવતીકાલે 2 ભાગમાં આવા પ્રશ્નો સ્થળ પર નિકાલ થાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકાના વાજપેયી શોપિંગ સેન્ટરના માર્ગ ઉપર પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. શોપિંગમાં પાર્કિંગની વ્યવસ્થાના અભાવે ટ્રાફિક ઉદ્ભવી રહ્યું છે. નવસારી શહેરના પારસી હોસ્પિટલની સામે વાજપેયી શોપિંગ સેન્ટરમાં દુકાનોના સ્થાને હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ થઈ ગયા છે. પારસી હોસ્પિટલની સામેથી અગ્રવાલ કોલેજ તરફ જતો માર્ગ સાંજના સમયે ટ્રાફિકથી ઉભરાતો હોય છે. રેસ્ટોરન્ટમાં જમવા આવનારા લોકો મુખ્ય માર્ગ ઉપર ગાડી પાર્ક કરે છે, જેથી પ્રતિદિન ભયંકર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે. નવસારી મહાનગરપાલિકાને ફરિયાદ મળતા મનપાના મેયર અશોક ધોરાજીયા, કમિશનર જેબી ઉપાધ્યાય, મનપાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી પાર્કિંગની સમસ્યાઓનો જે પ્રશ્ન છે તેની ચર્ચા કરી રેસ્ટોરન્ટ માલિકો દ્વારા જે દબાણો થયા છે તેમને પણ સૂચનાઓ આપવામાં આવી હતી. નવસારીના આ રેસ્ટોરન્ટમાં સાંજના સમયે લોકો જમવા કે નાસ્તા માટે આવતા હોય છે, ત્યારે પોતાની ગાડીઓ રસ્તાની સાઈડમાં પાર્ક કરે છે, જેથી ભયંકર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેયર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. રાબેતા મુજબ આજે નવસારી મહાનગર દ્વારા જે વિઝિટો થાય છે એમાં કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, વિવિધ વિભાગના અધિકારીઓ અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે આજે જે અહીંયા અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર છે ત્યાં ટ્રાફિકની સમસ્યા હતી, બાજુમાં ગાર્ડન આવ્યો છે ત્યાં પાર્કિંગની સમસ્યા છે, ત્યાર પછી જે વિદ્યાકુંજ સ્કૂલ છે તેની સામે જે ડ્રેનેજ છે પાછળના ભાગે ખુલ્લી છે તેને બંધ કરવા માટે સૂચના આપી. સ્લેબ ભરીને જે ડ્રેનેજોની અંદર કચરો છે એને કાઢવા માટે સૂચના આપી. ખાસ કરીને તિગરા ગામની અંદર જે મહાનગરમાં ભેળ્યું છે ત્યાં હળપતિવાસમાં જે પ્રોબ્લેમ હતા રસ્તાના એ પણ જોવામાં આવ્યા. અને છેલ્લે દશેરા ટેકરીની અંદર જે લાઈનો ડ્રેનેજની નાખી છે તેના પર તાત્કાલિક બ્લોક અથવા ડામર રોડ થાય એ માટે કમિશનર સાહેબ, હું અને બધા અધિકારીઓ સાથે રહીને સૂચના આપવામાં આવી છે. ઝડપથી જે કંઈ આ ડ્રેનેજો નખાણી છે તેના પર બ્લોક અને ડામર રોડથી વરસાદ પહેલાં પૂરા કરવામાં આવે. નવસારીના જૂનાથાણા વિસ્તારમાં 15 એપ્રિલે એક એડવર્ટાઇઝિંગ એજન્સીની ઓફિસમાં ચોરી કર્યા બાદ એસી ચાલુ કરીને 6 કલાક સુધી સૂઈ જનાર ચોરને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ ઘટના 15 એપ્રિલની રાત્રે જૂનાથાણાના પુષ્પાંજલિ એપાર્ટમેન્ટની ઓફિસ નંબર L4માં આવેલી ન્યૂ આઈડિયા એડવર્ટાઇઝિંગ નામની ઓફિસમાં બની હતી. અજાણ્યા તસ્કરે મોઢે રૂમાલ બાંધી ઓફિસનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. તેણે ઓફિસના ડ્રોવરમાંથી ₹60,000 રોકડા અને ₹4,800ની કિંમતનું 10 ગ્રામ ચાંદી મળી કુલ ₹64,800ના મુદ્દા માલની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તે ઓફિસમાં જ એસી ચાલુ કરીને સૂઈ ગયો હતો અને સવારે ફરાર થઈ ગયો હતો. નવસારી પોલીસ જેની શોધમાં હતી તે આરોપી વિજય મકવાણાને 5 દિવસ પહેલા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગર શહેરના ગારિયાધાર બાયપાસ રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ વિજય ઉર્ફે કાદર હિંમત મકવાણા, ઉંમર 35 વર્ષ છે. તે હાલ સરદાર ચોક સુખલાલ મહાદેવના મંદિર પાસે લાલા પટેલના મકાનમાં ભાવનગરમાં રહે છે. તેનું મૂળ રહેઠાણ ગુંદાળા રામનગર પ્લોટ વિસ્તાર, શિહોર, જિલ્લા ભાવનગર છે. તેની ધરપકડ બાદ નવસારી ટાઉન પોલીસે ભાવનગર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીનો કબજો મેળવી નવસારી લાવી વધુ તપાસ હાથ ધરી છે. 15 એપ્રિલના રોજ અમારે ત્યાં રાતના કોઈ ઇસમ આવીને શટરના તાળા અને ઓફિસના તાળાઓ તોડીને રોકડા 62,000 અને ચાંદીના સિક્કા આટલી વસ્તુની ચોરી થઈ હતી. અમને રાત દરમિયાન થઈ હતી. સવારે મારો માણસ જ્યારે જલ્દી આવ્યો 8 વાગે તો એણે કીધું કે તમારા ઓફિસના આપણા તાળા તૂટેલા છે તો અમે જલ્દી આવી જાઓ. અમે આવ્યા તો જોયું કે લોકરના તાળા તૂટેલા હતા, એમાંથી કેશ ચોરાઈ હતી, ચાંદીના સિક્કા ચોરાયા હતા. એટલે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ટાઉન પોલીસમાંથી ફરિયાદ કરી અને એ લોકોએ આવીને સર્ચ કર્યું અને ત્યારબાદ એકદમ ટૂંકા ગાળામાં એવું જાણવા મળ્યું છે કે એમણે ચોરને પકડી લીધો છે. 2 મહિનાના ટૂંકા ગાળામાં એમણે રિકવરી પણ કરી છે અને સારી કામગીરી કરી છે પોલીસ સ્ટાફે. તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
નવસારીમાં ઘરકામ કરતી 2 મહિલાઓએ શેઠાણીના દાગીના ગીરવે મૂકી આચરેલી છેતરપિંડી. નવસારી મહાનગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું થયેલું આયોજન. વાજપેયી શોપિંગ સેન્ટરના પાર્કિંગ મુદ્દે મેયર સહિતના અધિકારીઓએ કરેલું સ્થળ નિરીક્ષણ. એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ચોરી કરનાર ચોરની થયેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.